અત્યારે આપણે ભણવા જઈએ છીએ, ભણીને આવીને પછી મળવી. તો આપણે અત્યારે ભણીને આવી ગયા છીએ અને આપણે વાડામાં ખાટલો નાખીને જો બેસી ગયા. હવે 5 વાગ્યા સુધી આપણે સૂવું અને પછી જો મજા આવે તો બહાર જાઉં. તો પછી આજે આપણે એક કામ કરવા હોતે જવાનું છે. આપણે જે મારો મિત્ર છે એને એક સ્ટુડિયો છે, ત્યાં આપણે કેમ કહેવાય, મારે જે આપણા પાસપોર્ટ સાઇઝના જે ફોટા હોય એને આપણે ફોટા કઢાવવા જવાના છે. અને પછી આપણે ફ્રી છીએ, પછી તો આખો રોંઢો સાંજ સુધી ફ્રી છીએ. તો હવે આપણે એના 5 વાગે જાવી તે મળવી આપણે એના સ્ટુડિયોએ. તમને એનો સ્ટુડિયોનો ટૂર કરાવીશ કે કેવો સ્ટુડિયો છે. લગભગ તે ગારિયાધાર છે, સાંજે આવી જવાનો છે. પણ તે મને કહેતો હતો કે હું હમણાં આવવાનો છું. જો તો જ્યારે એ આવી જાય ત્યારે હું તમને એના સ્ટુડિયોનો ટૂર કરાવી દઈ. પછી તમને દેખાડી કે એને કયું કોમ્પ્યુટર છે કે કયું પીસી લાવ્યો છે એ તમને દેખાડે. તો આપણે મળવી ત્યારે. બાય. અત્યારે રોંઢાના વાગી ગયા છે 4. તો હવે આપણે બહાર જવાના છે. થોડીક વાર 2-3 આટા મારતા આવી ગામમાં. તો હાલો આવી ગામમાં. અત્યારે આપણે ધોરિયામ નાવી શકીએ. બધા વૃક્ષોને પાણી પાઈએ છીએ, તો તમને થોડાક વૃક્ષો દેખાડી દઉં. મિત્રો, આપણે આખી બપોર વચ્ચે પાણી પાયું છે, એટલા માટે હવે થોડીક વાર બેસીને નાસ્તો કરીએ. આપણે અત્યારે બિસ્કિટ અને ચવાણું ખાઈએ છીએ, ખાઈને પછી મળીએ. તો ગાઈસ, મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બધા વૃક્ષોને પાણી પાઈએ છીએ, તો તમને થોડાક વૃક્ષો દેખાડી દઉં. મિત્રો, આપણે આખી બપોર વચ્ચે પાણી પાયું છે, એટલા માટે હવે થોડીક વાર બેસીને નાસ્તો કરીએ. આપણે અત્યારે બિસ્કિટ અને ચવાણું ખાઈએ છીએ, ખાઈને પછી મળીએ. તો ગાઈસ, મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.